નાગરિકો અને ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે। મોટો નિર્ણય કે જ્યાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને 30 જૂન સુધી નર્મદાનું પાણી મળી રહેશે, જ્યાં 30,689 MCFT પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે આપવામાં આવશે। 90,000 એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને આ સિંચાઈનો લાભ મળી રહેશે। ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના 243 તળાવો અને 1820 ચેક ડેમમાં નર્મદા જળ આપવામાં આવશે। તો ખૂબ જ મહત્વનો નિર્ણય અત્યારે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે। વધુ વિગતો પણ મેળવીશું સંવાદદાતા મલ્હાર પાસેથી। મલ્હાર, જે રીતે નાગરિકો અને ખેડૂતો માટેના ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે રીતે આ નર્મદાનું પાણી છે તે હવે તમામ લોકોને સૌરાષ્ટ્રને ખાસ કરીને 30 જૂન સુધી મળી રહેશે, શું વધુ વિગતો? કુશાગ્ર નજર કરીએ તો રાજ્યમાં જે રીતે અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને ખેડૂતોને જે છે તે ખેતી લાયક પાણી સમયસર મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી જે છે તે એક મહત્વનો નિર્ણય જે છે તે જાહેર કર્યો છે। માત્ર ખેડૂતો નહીં પરંતુ લોકોને પણ સમયસર પીવાનું પાણી જે છે તે મળી રહે તે પ્રકારનો નિર્ણય જે છે તે મુખ્યમંત્રી દ્વારા જે છે તે લેવામાં આવ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે જે છે તે આગામી 30 જૂન સુધી જે છે તે 30,689 MC ફીટ નર્મદાનું સિંચાઈનું અને પીવાનું પાણી જે છે તે આપવાનો નિર્ણય જે છે તે મુખ્યમંત્રી દ્વારા જે છે તે કરવામાં આવ્યો છે, જેથી અત્યારે જે ઉનાળાની પાકની જે ઉનાળાની ઋતુની દરમિયાન જે છે તે બહોળા પ્રમાણમાં પાકનું જે વાવેતર થઈ રહ્યું છે, આ ઉપરાંત ચેક ડેમો ભરાવા, તળાવો ભરવા સાથે લોકોને જે છે તે પીવાના પાણીની સમસ્યા જે છે તે આવનારા દિવસોમાં ન પડે તેને ધ્યાનમાં રાખીને જે છે તે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। લગભગ 60,000 હેક્ટરથી વધુ જે છે તે ખેતીલાયક વિસ્તાર જે છે તે આ સિંચાઈના જે પાણીનો લાભ જે છે તે મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 950 અને સૌરાષ્ટ્રના 243 તળાવો અને ચેક ડેમો જે ઉત્તર સૌરાષ્ટ્રના છે 1,820 આ તમામ ચેક ડેમો જે છે તે નર્મદા જળથી જે છે તે ભરી દેવામાં આવશે, જેના કારણે ખેડૂતો અને લોકોને પીવાનું પાણી જે છે તે સમયસર મળી રહેશે। જે મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।